નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયો આગળ જોતા પહેલાં આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો। ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં આપણે અગાઉના લેક્ચરથી ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો અને આયોજન ભણીએ છીએ, જે આ ચેપ્ટરની અંદરથી બોર્ડમાં 6 માર્કનું પૂછાય છે। આજે આપણે લેક્ચર નંબર 2ની અંદર પ્રશ્ન નંબર 6 થી શરૂ કરવાના છે। ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જે ખાલી મુદ્દાઓ જે પૂછાય છે, બરાબર, ટોટલ જે મુદ્દાઓ તમને આપેલા છે એ મુદ્દાઓ જે છે એ 2 માર્કની અંદર તમારે લખવાના હોય છે, જેમાં તમને સૂત્ર મુદ્દાઓ યાદ રહીએ એટલા માટે સૂત્ર આપેલું છે। આપકામાં વીઆઈપી ના ક પહેલો મુદ્દો છે આયોજન અને અમલીકરણ, બીજો વૈજ્ઞાનિક પદ્ધતિ, ત્રીજો કાર્ય વિશ્લેષણ, ચોથું માનસિક ક્રાંતિ, પાંચમું વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, છઠ્ઠું પ્રમાણિકતા, સાતમું નાણાકીય ઉત્તેજન, આઠમું કરકસર। એમાંથી આપણે પહેલો મુદ્દો ભણવાના છીએ કે ભાઈ આયોજન અને અમલીકરણ શું, બરાબર, સંચાલનના સિદ્ધાંતોની અંદર કે આયોજન અને તેનું અમલીકરણનું શું મહત્ત્વ, તો કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કુલ 8 સિદ્ધાંતો આપેલા। ખાસ અહીંયા યાદ રાખજો, કેટલા સિદ્ધાંતો આપ્યા? 8, જેમાંથી એક આયોજન અને એક અમલીકરણ છે, જે આજે આપણે ભણીએ છીએ। પહેલાંના સમયમાં આયોજન બનાવવું અને તેનો અમલ કરવો એ કાર્ય કર્મચારીઓને સોંપવામાં આવતું। પહેલાં જે કોઈપણ એકમની અંદર, કોઈપણ કંપનીની અંદર કાર્ય જે થતું, જેમાં આયોજન કર્મચારીઓ બનાવે અને એ આયોજન મુજબ એ લોકો કામ કરી નાખતા હતા। પરિણામે કંપનીનો વિકાસ થતો નહીં અને કંપની સતત ખોટની અંદર જ રહેતી। એટલે કંપનીનો કોઈ જાતનો વિકાસ ન હોય, કારણ કે કર્મચારીઓ આયોજન બનાવે અને એ આયોજન મુજબ કર્મચારીઓ કામ કરી નાખે, બરાબર। એટલે કંપનીની અંદર કોઈ ધ્યેય સિદ્ધિની પ્રાપ્તિ અથવા તો કંપની આગળ વધે એવું કોઈ નક્કર આયોજન થતું નહીં। ફ્રેડરિક ટેલરના મતે આયોજનનું કામ નિષ્ણાંતોને સોંપવું જોઈએ અને તેને અમલનું કામ કર્મચારીને સોંપવું જોઈએ। હવે ફ્રેડરિક ટેલરે એવું કીધું છે કે આયોજન જે બનાવે છે, જે આયોજન જે એકમના નિષ્ણાંત હોય છે એને બનાવવું જોઈએ, ત્યાર પછી કર્મચારીઓને એને અમલ કરવો જોઈએ। ફ્રેડરિક ટેલરે આયોજન અને અમલીકરણને બંનેને જુદા પડેલા છે, તો કે આયોજન કંઈક અલગ છે અને એનું અમલીકરણ પણ કંઈક અલગ છે, બરાબર। આયોજન છે એ આયોજનના નિષ્ણાંત બનાવે અને અમલીકરણ છે એના કર્મચારીઓ કરતા હોય। ત્યાર પછી મુદ્દા નંબર 2, વૈજ્ઞાનિક પદ્ધતિ, કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગ ટાળવો જોઈએ। ફ્રેડરિક ટેલરે એવું કીધું છે કે જે પહેલેથી કામ કરતા આવીએ છીએ, આપણે પહેલેથી જે એકમોની અંદર કાર્ય કર્યું છે, જે કામ કર્યું છે એ હવે ભૂલવું જોઈએ અથવા તો એને ટાળવો જોઈએ, બરાબર। જૂની પુરાણી પદ્ધતિ છે એ રદ કરવી જોઈએ। ફ્રેડરિક ટેલરના મતે એવું કહે છે કે કાર્ય કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ દરેક કાર્ય કોઈ રીતે શ્રેષ્ઠ થાય તેનો વિચાર કરવો જોઈએ, બરાબર। ફ્રેડરિક ટેલરનું માનવું એવું છે કે જે કંઈ કાર્ય થાય છે, જે કામ પહેલાં થતું હતું અને જે પ્રમાણે કરવું જોઈએ એ જ રીતના નહીં, પણ કામ કઈ રીતના શ્રેષ્ઠ થાય છે, કામમાં આપણને વધુને વધુ નફો કેટલો મળે છે, આપણે ધ્યેય સિદ્ધિ કેટલી થાય છે, તેનો વિચાર કરી અને પછી જ કાર્ય કરવું જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે કાર્ય વિશ્લેષણ, બરાબર। આ એક મુદ્દો જે છે એ 3 માર્કની અંદર તમારે આવે, બરાબર। કાર્ય વિશ્લેષણ વેરી મોસ્ટ આઈએમપી આ મુદ્દો છે, બરાબર, કે ફ્રેડરિક ટેલરનું કાર્ય વિશ્લેષણ સમજાવો। તો ફ્રેડરિક ટેલરના મતે સંચાલકે દરેક કાર્યનું સતત વિશ્લેષણ કરવું જોઈએ। એટલે ફ્રેડરિક ટેલરનું માનવું એવું છે કે કોઈ પણ કામ હોય, બરાબર, એનું સતત વિશ્લેષણ થવું જોઈએ અને તેનો અમલ પણ થવો જોઈએ। ઓછા ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ શ્રેષ્ઠ પદ્ધતિ છે, બરાબર। ઓછા ખર્ચે અને ઝડપથી કામ થઈ જાય એટલા માટે કાર્ય વિશ્લેષણ કરવું જરૂરી છે। કાર્ય વિશ્લેષણ કરવું એટલે કે કાર્યને જોવું, બરાબર, એને સમજવું અને એમાં જો કોઈ ક્ષતિ હોય તો એને સોલ્વ કરવું અને સુધારો કરવો અને આગળ વધારવું। કાર્ય વિશ્લેષણની 3 પદ્ધતિઓ છે કે ભાઈ આપણે કાર્ય વિશ્લેષણ કઈ પદ્ધતિથી કરી શકીએ। પહેલાં તો કે સમય નિરીક્ષણ, ત્યાર પછી ગતિ નિરીક્ષણ અને ત્યાર પછી થાક નિરીક્ષણ। એમાંથી આપણે પહેલાં ભણીએ સમય નિરીક્ષણ। યાદ રાખો, કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે તે અંગેનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। આ 1 માર્કની અંદર પૂછાય, યાદ રાખજો, બરાબર।
કે ભાઈ સમય નિરીક્ષણ એટલે શું? તો કે કોઈ પણ કાર્યનો ભાગ એટલે જે કંઈ કામ કરવા જાય છે એ કેટલા સમયમાં પૂર્ણ થશે એ વિચારીને નક્કી કરવું એને સમય નિરીક્ષણ કહેવાય, બરાબર, કાર્ય વિશ્લેષણની અંદર. ત્યાર પછી નંબર 2 ગતિ નિરીક્ષણ. બિનજરૂરી ખોટી દિશામાં થતા કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. જે કાંઈ કાર્ય આપણે કરીએ છીએ એમાં કોઈ બિનજરૂરી કાર્ય નથી થઈ જતું. બિનજરૂરી દાખલા તરીકે કોઈ એકમની અંદર કામ કરવાના નીતિ નિયમ હોય છે, રિસેસનો કંઈક ટાઈમ હોય છે, બરાબર, છૂટા થવાનો કંઈક ટાઈમ હોય છે. શું કામ? કારણ કે એ ગતિ નિરીક્ષણ કરેલું છે કે જે ટાઈમે આપણે કામ કરીએ છીએ એ ટાઈમે કામ જ કરવાનું છે, બરાબર, જેથી કરીને ટાઈમનો બગાડ ન થાય, ખોટું હલનચલન ન થાય અને એનાથી કોઈ અલગથી પ્રશ્નો ઊભા થશે જે ન થવા જોઈએ. ત્યાર પછીની પદ્ધતિ છે થાક નિરીક્ષણ. કર્મચારીઓને એક ધારા કાર્ય કરવાથી સતત કંટાળો આવે જેથી તે કાર્ય પર પૂરતું ધ્યાન આપી શકતો નથી. તો કોઈ પણ હોય, સ્વાભાવિક છે, માણસ છે, એટલા માટે જે સતત કામ કરશે તો એને થાક અનુભવશે. આ કંટાળો દૂર કરવા માટે કર્મચારીઓને વિરામ કે રિસેસ આપવો જોઈએ જેથી તેના થાક ઘટાડો થાય, ફરી પાછો પૂરતી કાર્યક્ષમતા સાથે કાર્ય કરી શકते. બરાબર, આ મુદ્દાની અંદર એવું કીધું છે કે ભાઈ આપણે જે હવે તો જો કે દરેક એકમની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય જ છે કે થાકને કારણે માણસ જે સતત એકને એક કામ કરતો હોય છે તો કંટાળો અનુભવે છે, જેથી કરીને રિસેસ અથવા તો આરામનો ટાઈમ આપવો જોઈએ અથવા તો બ્રેક અમુક ટાઈમે આપવા જોઈએ જેથી કરીને ફરીથી ફ્રેશ થઈ અને કામ કરશે તો ઝડપથી અને સારા પ્રમાણમાં કામ આપી શકશે. ત્યાર પછી આપણો મેઇન મુદ્દા નંબર 4 માનસિક ક્રાંતિ. આ મુદ્દો પણ આપણો IMP 2 માર્કની અંદર ગણાશે. ખાસ યાદ રાખજો, નાના પ્રશ્નો પણ આમાંથી નીકળશે. માલિક અને મજૂર વચ્ચે માનસિક ક્રાંતિ હોવી જોઈએ. માનસિક ક્રાંતિ હોવાથી સંચાલકે નક્કી કરેલા હેતુઓ સરળતાથી સિદ્ધ થઈ શકે. માનસિક રીતે માલિક અને મજૂર બે જોડાયેલા હોવા જોઈએ. બંનેના સામે પ્રશ્ન છે એકબીજા સામે રજૂ કરી શકતા હોવા જોઈએ જેથી કરીને એકમનો શ્રેષ્ઠ વિકાસ થઈ શકશે. માનસિક ક્રાંતિ એટલે માલિક અને મજૂર વચ્ચે સહકાર જળવાઈ રહેવો, બરાબર. માનસિક ક્રાંતિ એટલે માલિક અને મજૂર વચ્ચે જે છે એ બંનેનો એકબીજા સાથે સહકાર આપવો અને ઝઘડાનું પ્રમાણ ઓછું થાય, બરાબર, જેને માનસિક ક્રાંતિ કહેવાય માલિક અને મજૂર વચ્ચે. ત્યાર પછી આવશે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારોની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. કેવી રીતના? વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓનું શિક્ષણ જોવું, એમનું કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ વગેરેને ધ્યાનમાં લેવી જોઈએ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદગી કેવી રીતના? તો કે કેટલો એનો અનુભવ છે, બરાબર, અભ્યાસક્રમ કેટલો છે, આવડત કેવી છે, કૌશલ્ય કેવા છે અને શારીરિક શક્તિને આધીન આપણે તાલીમ અથવા તો પસંદગી કરવી જોઈએ. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા માટે તાલીમ પૂરી પાડવી જોઈએ. અમુક સમયે જે છે એ કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ, ટ્રેનિંગ આપવી જોઈએ. કર્મચારીની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરી શકાય. જો કર્મચારીઓની અંદર આપણે પ્રયોગ કરવો હોય કે કર્મચારીઓને કયા કાર્યની અંદર રસ છે, કયા કાર્યની અંદર રસ નથી, એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને કર્મચારીઓનું માનસિક વલણ જાણી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે પ્રમાણિકતા, બરાબર, જે પણ આપણો 2 માર્કની અંદર વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે, બરાબર. પહેલાં એની વ્યાખ્યા. કંપની પાસે રહેલા સાધનોનો અગાઉથી જે માપદંડ નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણિકતા કહેવાય, બરાબર. કંપની પાસે જે કાંઈ સાધનો છે એનો અગાઉથી જે માપદંડ આપણે નક્કી કરેલો છે તેને કહેવાય પ્રમાણીકરણ. ઓજારો, સાધનો, સમય વગેરે બાબતોનું પ્રમાણીકરણ જરૂરી છે કે ઓજારો કેવા જરૂરી છે, સાધનો કેવા જરૂરી છે, સમય કેટલો ઉપયોગ કરવો એને પ્રમાણિત કરી નક્કી કરવું, બરાબર, એને પ્રમાણીકરણ કહેવાય. ટૂંકમાં પ્રમાણીકરણ એટલે અગાઉથી વિચારવાની પ્રક્રિયા, બરાબર. સાદી ભાષામાં આપણે કહીએ તો તમે જે અગાઉથી બધું વિચાર કરીને રાખો એને પ્રમાણીકરણ કહેવાય. ત્યાર પછીનો મુદ્દો છે નાણાકીય ઉત્તેજન. દરેક કામદારને તેની કાર્યક્ષમતાના ધોરણે નાણાકીય ઉત્તેજન આપવું જોઈએ, બરાબર. જેમ કે જો નાણાકીય ઉત્તેજનની અંદર કોનો સમાવેશ થાય એક વાક્યની અંદર પ્રશ્ન આવે, જેમ કે પગાર, બોનસ, કમિશન વગેરેનો નાણાકીય ઉત્તેજનમાં સમાવેશ થાય. નાણાકીય ઉત્તેજન આપવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે. સમયાંતરે જે કંઈ નાણાકીય અમુક બોનસ આપણે આપીએ, પગારમાં વધારો કરીએ, બરાબર,
અમુક કામગીરી આપી હોય તો કમિશનો આપણે આપતા હોઈએ છીએ, જેથી કરીને કાર્ય કરવાની અંદર ઉત્સાહ રહેશે. કર્મચારીનો ઉત્સાહ અને જુસ્સામાં શું થાય? વધારો થાય, જેથી નક્કી કરેલો જે કાંઈ હેતુ છે આપણા, બરાબર, જે આપણા ગોલ છે એ સરળતાથી સિદ્ધ થઈ જાય અને એકમ એનો વિકાસ કરે. ત્યાર પછી કરકસર. કંપનીના નફામાં વધારો કરવા માટે સંચાલકોએ કંપનીના ખર્ચાઓ ઉપર કરકસર કરવી જોઈશે. જે સંચાલન કરે કંપનીની અંદર એ ખર્ચાની અંદર કરકસર કરશે તો જ કંપનીનો ઝડપથી અથવા તો એના નફાની અંદર વધારો થશે અને વિકાસ થશે. બિનજરૂરી ખર્ચા ઉપર કરકસર કરવાથી મંદીની પરિસ્થિતિમાં પણ કંપની જે નફો મેળવી શકે. બરાબર, જે જરૂરી છે એ ખર્ચ તો કરવો પડશે. તો અમુક જે ખર્ચ નથી કરવાનો એ ખર્ચ બંધ કરશે તો મંદીની પરિસ્થિતિની અંદર પણ કંપની નફો કમાઈ શકે. એક માર્કનો પ્રશ્ન. કરકસરની મુખ્ય 2 પદ્ધતિઓ છે. 2 રીતે કરકસર કરી શકાય: પડતર અંદાજ અને પડતર અંકુશ. આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થયો. અને ત્યાર પછીનો જે કંઈ પ્રશ્ન છે આપણો 3 માર્કની અંદર પ્રશ્ન છે, 2-3 માર્કની અંદર આવી શકે એવો પ્રશ્ન. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ અને પદ્ધતિ 2 રીતે પૂછાઈ શકते हैं. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ અથવા તો પદ્ધતિ. એમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને બિન વેતન દરની પદ્ધતિ, આવી 3 પદ્ધતિઓ આપેલી છે. પહેલી પદ્ધતિ છે કે ભાઈ સમય નિરીક્ષણ. બરાબર, એક વાક્યની અંદર બોર્ડમાં પૂછાયેલું સમય નિરીક્ષણ એટલે શું? તો કે કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે અગાઉથી નક્કી કરેલા સમયને આપણે સમય નિરીક્ષણ કરીએ છીએ. બરાબર, કે સમય નિરીક્ષણ કોને કહેવાય? તો કે જે કાંઈ કામ આપણે હોઈપું છે અથવા તો જે કામ કરવું છે એને અગાઉથી જ વિચારેલું અને એનો સમય નક્કી કરીએ અને સમય નિરીક્ષણ કહેવાય. ટેલરના મત અનુસાર જે કાર્ય કરવાનું છે તેનો સમય અગાઉથી જ નક્કી હોવો જોઈએ અને જેથી સમયસર આપણે કામ પૂર્ણ કરી શકીએ. ટેલર એવું કીધું છે કે ભાઈ આ સમય નિરીક્ષણની અંદર શું કરવાનું? તો કે જે કામ કરવા આપણે જઈએ છીએ એનું પ્લાનિંગ તમારી પાસે અગાઉથી જ હોવું જોઈએ, જેથી કરીને સમયસર આપણે કામ પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી આવશે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ, જે આપણે અગાઉ પણ પ્રશ્નની અંદર આ મુદ્દો ભણી ગયા છે. ખોટા બિનજરૂરી છે એ સમય બરબાદ ન કરવો અને જેથી કરીને બગાડને આપણે દૂર કરી શકીએ. ગતિ નિરીક્ષણના આધારે કર્મચારીની બિનજરૂરી હલનચલન દૂર કરવામાં આવે છે. પછી બિન વેતન દરની પદ્ધતિ. આ પદ્ધતિની અંદર શું કીધું? તો કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે બિન વેતન દરની પદ્ધતિ. ફરીથી યાદ રાખજો આ વ્યાખ્યા કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે બિન વેતન દરની પદ્ધતિ. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે, જેથી ઓછું કામ કરનારને ઓછું વેતન અને વધુ કામ કરનારને વધુ વેતન, જેને બિન વેતન દરની પદ્ધતિ કહેવાય. જે કામદારો કારખાનાની અંદર જે કામદારો કામ કરે છે એની ક્ષમતાને આધીન વેતન નક્કી કરવું એને કહેવાય બિન વેતન દરની પદ્ધતિ. ત્યાર પછીનો પ્રશ્ન આપણો 2 માર્કની અંદર વેરી મોસ્ટ આઈએમપી અને એક વાક્યની અંદર આ પ્રશ્ન અમુક નાના નાના પ્રશ્નોમાં પૂછાતા હોય છે. 2 માર્કનો પ્રશ્નની અંદર હેનરી ફેયલનો ખાલી પરિચય આપણે લેવાનો છે. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. બરાબર, આ ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી ઈસવીસન 1916માં તેમણે પોતાનું પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, જેને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટની અંદર આ સિદ્ધાંતો એને બધા રજૂ કરેલા છે, જે આપણે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ. તેમનું માનવું છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. બરાબર, હેનરી ફેયલનું માનવું એવું છે કે કોઈ પણ એકમની અથવા તો ઔદ્યોગિક એકમમાં સંચાલન કરવું હોય તો તમારી પાસે સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી નથી, પણ સાથે સાથે જે ઔદ્યોગિક એકમ જે છે એની અંદર એને અનુરૂપ કામગીરીની પદ્ધતિઓથી તમે વાકેફ હોવા જોઈએ. 2 માર્કનો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો 9મો પ્રશ્ન. હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંતો જણાવો. હવે આમાંથી દરેક સિદ્ધાંત 2 માર્કની અંદર પૂછાતો હોય છે, એટલા માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક એક મુદ્દા માટે
ખાસ આખો પ્રશ્ન તો 5 માર્કનો છે, પણ એક એક મુદ્દાઓ જે છે એમાંથી બોર્ડની અંદર પૂછાય છે, એટલે 2 માર્કની અંદર મુદ્દાઓ પૂછાતા હોય છે. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો ટોટલ 14 આપ્યા છે. કેટલા સિદ્ધાંતો આપ્યા છે? 14. અને આપણે જે અત્યારે સિદ્ધાંતો ભણીએ એના માટેનું સૂત્ર પણ આમાં મુદ્દા યાદ રહીએ એટલા માટે આપેલું છે. સસી એક સાદો કાજુનો એક વ્યસન છે. મુદ્દા એકવાર રિવાઇઝ કરી લઈએ. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત પાલનનો સિદ્ધાંત, હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, કાર્ય વિભાજનનો સિદ્ધાંત, જૂથ ભાવનાનો સિદ્ધાંત, નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, કર્મચારી વેતનનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, નવા કાર્યની પહેલનો સિદ્ધાંત, રૈખિક સાંકળતાનો સિદ્ધાંત. યાદ રાખજો, ખાલી આ ટોટલ સિદ્ધાંત પણ 2 માર્કની અંદર પૂછશે કે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો આપો 2 માર્કની અંદર. ત્યારે તમારે ખાલી આ મુદ્દાઓ લખવાના હોય છે. એમાંથી બોર્ડની અંદર અવારનવાર આ જે સિદ્ધાંતો જે છે એમાંથી 2 માર્કની અંદર એક એક મુદ્દાઓ પૂછાતા હોય છે. એમાંથી પહેલો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ કે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની 2 બાજુ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને કેવા છે? અધૂરા છે. જ્યાં જવાબદારી હોય ત્યાં સત્તા હોય, અને જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી હોય છે. બરાબર. જેની પાસે સત્તા છે, બરાબર, કોઈ પણ, તો એને કામ કરવાની પણ જવાબદારી છે. યાદ રાખજો, જ્યારે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વનો હક વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે. હવે આ એક છેલ્લો પોઈન્ટ જે છે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે 1 માર્કની અંદર. કેવો પ્રશ્ન પૂછાણો? તો કે સત્તા સોંપણી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? જ્યારે તમે સત્તા કોઈને સોંપવો છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની? તો કે કર્મચારીનો હોદ્દો શું નક્કી કરવો, એનું જ્ઞાન, એની લાયકાત, અનુભવ, બરાબર. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પછી સત્તા અને જવાબદારીની સોંપણી કરી શકાય. બરાબર. સત્તા અને જવાબદારીના સિદ્ધાંતની કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને એકમમાં નક્કી કરેલા ધ્યેયો સિદ્ધ થઈ શકશે. સત્તા સોંપણીને કારણે શું થાય છે કે કર્મચારીને કોઈને સત્તા આપે, દાખલા તરીકે મેનેજર હોય, મેનેજરનું થોડુંક કામ જે એ કર્મચારીને સોંપીએ એટલે એને કામ કરવાની અંદર ઉત્સાહ આવશે, મેનેજરનું કામ કરવામાં, બરાબર, અને જેથી કરીને કાર્ય સિદ્ધ થઈ શકશે. શિસ્ત પાલનનો સિદ્ધાંત. ત્યાર પછીનો આપણો ટોપિક શિસ્ત પાલન સિદ્ધાંત. એનો અર્થ આપણે જોઈ લઈએ કે કંપનીએ કે સંચાલકે ઘડેલી આચાર સંહિતા, જેને કહેવાય નિયમ એટલે શિસ્ત. કંપનીની અંદર જે છે અમુક નિયમો ઘડેલા હોય છે જેને આપણે કહેવાય શિસ્ત. 1 માર્કનો આ પ્રશ્ન. શિસ્ત ધંધાકીય એકમની સફળતાની ચાવી સમાન છે. MCQની અંદર પૂછાય. શિસ્ત ધંધાની અંદર ચાવી છે. જો શિસ્ત હશે તો એકમ જરૂર સફળ થશે. શિસ્ત એક પ્રકારનું એવું વાતાવરણ સર્જે છે કે જેથી કર્મચારી ઉપર અંકુશ રહે. શિસ્ત છે એક પ્રકારનું વાતાવરણ ઊભું કરે નીતિ નિયમોની અંદર, જેથી કરીને કર્મચારીઓની અંદર કામ કરવાની રુચિ જાગે, જે એકમોનો વિકાસ થાય. શિસ્ત પાલન માટે આચાર સંહિતા ઘડાય છે, એટલે કે નિયમો બનાવે છે. આચાર સંહિતા એટલે યાદ રાખજો ખાસ, નિયમો ઘડવામાં આવે છે. શિસ્તની સફળતાનો આધાર સફળ નેતૃત્વ ઉપર રહેલો છે. બરાબર. જે શિસ્ત જ્યાં શિસ્તનું જે સફળતાથી પાલન કરેલું હોય છે ત્યાં એકમનો પણ સફળ થયો છે, એટલે એને સફળ નેતૃત્વ કહેવામાં આવે છે. શિસ્તના પાલનથી નીચે મુજબના લાભ થઈ શકે. પહેલું, શિસ્તથી અનુશાસન સ્થપાય, સંકલન સરળ બને, ધ્યેય સિદ્ધ સરળ બને, કર્મચારીમાં કામ પ્રત્યે ઉત્સાહ વધશે. શિસ્તનું પાલન કરવામાં આવશે તો આ 3-4 લાભો થઈ શકે આપણે. ત્યાર પછીનો મુદ્દો આપણો કે હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત. ધંધાકીય એકમમાં કામદારોની એક જ વ્યક્તિ દ્વારા હુકમ મળતો હોય તો તેવા સિદ્ધાંતને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. બોર્ડની અંદર 1 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે હુકમની એક વાક્યતા એટલે શું? ખાલી તો કે એમાં શું કીધું કે ધંધાકીય એકમની અંદર કામદારોને એક જ વ્યક્તિ દ્વારા હુકમ મળતો હોય સતત, બરાબર, અને તેવા સિદ્ધાંતને આપણે હુકમની એક વાક્યતા કહેવાય. આ સિદ્ધાંત મુજબ દરેક કર્મચારીને એક જ વ્યક્તિ હુકમ કરશે, બરાબર, કામ સોંપશે અને કામ લેશે એક જ વ્યક્તિ.
જો એકથી વધુ વ્યક્તિઓ કર્મચારીઓને હુકમ આપે તો કર્મચારી કોના હુકમનું પાલન કરવું તે ખ્યાલ આવતો નથી. એટલે એકમની અંદર હુકમની એકવાક્યતા હોવી જરૂરી છે. હુકમની એકવાક્યતા શિસ્તની ખાતરી આપે છે. અગાઉનો મુદ્દો આપણે ભણ્યા કે શિસ્તનું સફળતાપૂર્વક પાલન કેવી રીતના કરી શકાય, તો હુકમની એકવાક્યતા હોવી જોઈએ, તો આપણે શિસ્તનું પણ પાલન કરાવી શકાય. આ સિદ્ધાંતથી નીચે મુજબના લાભ થઈ શકે. નંબર 1, તો કર્મચારીને પોતાની ફરિયાદો ક્યાં કરવી તેનો ખ્યાલ આવે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ પણ કરી શકે છે. બીજું, ધ્યેય સિદ્ધ સરળતાથી થઈ શકશે. સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. મુદ્દા નંબર 4, સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, જેથી વ્યક્તિ વચ્ચે વિભાગ વચ્ચે ધ્યેય સિદ્ધ સરળ બને છે. આમની અંદર દરેક એકમની અંદર વ્યક્તિઓ અલગ છે, વિભાગો પણ અલગ છે, તો બંને વચ્ચે ધ્યેય સિદ્ધ કઈ રીતના સરળ બનાવી શકાય, તો સામાન્ય હિતને છે ગૌણ સ્થાન આપી દીધું. આ સિદ્ધાંત વ્યક્તિગત હિતને બદલે સામાન્ય હિતની વાત કરે છે. આ સિદ્ધાંત મુજબ કોઈ એક કામદારને મહત્ત્વ આપવાનું નથી, પરંતુ સંચાલકે કામદારોના સમૂહને મહત્ત્વ આપવું જોઈએ. અહીં શું કીધું, ઘણા બધા વિભાગો હોય છે, ઘણા બધા એકમની અંદર શું હોય, જુદા જુદા વિભાગો હોય, જુદા જુદા વ્યક્તિઓ છે, જુદા જુદા હોદ્દા મુજબ, જુદી જુદી આવડત મુજબ કામ કરતા હોય છે. તો એકમની અંદર જે નીતિ નિયમો ગણાય છે, જે શિસ્તનું પાલન કરવામાં આવે છે, બધાને એક સરખું લાગુ પાડવામાં આવે. બરાબર, તો એને શું કહે, સામાન્ય હિત એટલે કોઈ વ્યક્તિગત માટે નહીં, બધા માટે લાગુ પડે એવો નિયમો ઘડો. આ સિદ્ધાંત સામાન્ય વ્યક્તિને મહત્ત્વ આપે છે, જ્યારે વ્યક્તિગત હિતની અવગણના કરવામાં. કોઈ એક વ્યક્તિને મહત્ત્વ નથી આપતા, પણ દરેક વ્યક્તિઓને મહત્ત્વ આપે છે. ત્યાર પછી કાર્ય વિભાજનનો સિદ્ધાંત. કર્મચારીએ તેની લાયકાત અને આવડત મુજબ કામનું વિભાજન કરવું એટલે કાર્ય વિભાજન. કર્મચારીને તેની લાયકાત અને આવડત મુજબ કામનું વિભાજન કરવું એટલે કાર્ય વિભાજન. હેનરી ફેયલના મતે કાર્ય વિભાજન એ ધંધાકીય એકમના સફળતાનો પાયો ગણાય છે. આ સિદ્ધાંત મુજબ દરેક કર્મચારીને તેની લાયકાત અને આવડત મુજબ જવાબદારી સોંપવી જોઈએ. કાર્ય વિભાજનની અંદર શું કીધું, જે કર્મચારીને જે આવડત છે એ મુજબ જ કામ સોંપવું જોઈએ અને જે લાયકાત ધરાવે છે એ મુજબના હોદ્દાઓ એને સોંપવા જોઈએ. આ સિદ્ધાંતથી કયા લાભો થઈ શકે, તો કે વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય, ધ્યેય સિદ્ધ સરળ બને, સંચાલન સરળ બને અને કર્મચારીના સંતોષમાં શું થાય છે, વધારો થાય છે. ત્યાર પછી આપણે અગાઉનો એક મુદ્દો એટલે કે મુદ્દા નંબર 5 ભણવાનો બાકી રહી ગયો છે, જે જોઈ લઈએ. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. દોરવણી એટલે કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી અને તેઓને માર્ગદર્શન આપવું. આ દેખરેખ કે માર્ગદર્શન એક જ વ્યક્તિ દ્વારા રખાય તો તેની દોરવણી એક વાક્યતા સિદ્ધાંત થઈ શકે. એટલે કે દોરવણી કોઈ પણ એક વાક્ય કરી શકે. દોરવણી એટલે દેખરેખ રાખવી, ધ્યાન રાખવી. આ સિદ્ધાંત સૂચવે છે કે દોરવણી એક જ વ્યક્તિ દ્વારા મેળવવી જોઈએ. એટલે કે દેખરેખ અથવા તો જે સંચાલન કરે છે એ જ દોરવણી કરી શકે. જ્યારે પણ કર્મચારી કોઈ ભૂલ કરે ત્યારે તેની જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. દોરવણી એટલે કોઈ બીજું નહીં કે કામ નથી કરતા, કામ કોણ કરે છે કોણ નથી કરતા એનું નહીં, પણ કર્મચારી જે ભૂલ કરે છે, કામમાં જે ક્ષતિ આવે છે, બરાબર, એને દૂર કરવી અને સુધારવું અને માર્ગદર્શન આપવું, જેને કહેવાય દોરવણી. આ સિદ્ધાંતથી નીચે મુજબના લાભ થઈ શકે. તો કે આ સિદ્ધાંતથી કર્મચારીની ભૂલ શોધી શકાય અને દૂર પણ કરી શકાય. બીજું, ધ્યેય સિદ્ધ સરળ બનાવી શકાય અને ત્રીજું, અંકુશ સરળ બને છે. ત્યાર પછી આવશે 7મું, જૂથ ભાવનાનો સિદ્ધાંત. સંવાદિતા. જૂથ ભાવના એટલે સંવાદિતા, અથવા તો એને બીજી રીતે પૂછી શકાય કે સમૂહ ભાવનાનો સિદ્ધાંત. બરાબર, આ મુદ્દાને બીજી રીતે પણ 2 માર્કની અંદર પૂછી શકાય. સમૂહ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર માલિક અને કર્મચારીની પરસ્પર સહકારની ભાવના છે, એના ઉપર આધાર રાખે છે.
જો માલિક અને સંચાલનની જે સહકારની ભાવના સારા પ્રમાણમાં હશે, સહકાર હશે એકબીજાનો, તો ધંધો 100% સફળ થશે. આ સિદ્ધાંત મુજબ માલિક અને કર્મચારીના સંબંધને સહકારપૂર્ણ હોવો જોઈએ. આ જૂથ ભાવનાનો સિદ્ધાંત એવું કહે કે માલિક અને કર્મચારી બંનેનો સહકાર હોય તો નીચે મુજબના લાભ મેળવી શકાય. ઉત્પાદનમાં વધારો થઈ શકે, નફાકારકતામાં વધારો થાય, ધંધાનો વિકાસ શક્ય બને છે. માલિક અને કર્મચારી વચ્ચે ઝઘડા થતા નથી અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. ત્યાર પછી આવશે મુદ્દા નંબર 8, નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એકમની મૂડી સમાન ગણાય. નોકરીના સિદ્ધાંતની અંદર જોવા જાય તો કાયમી અને સ્થિર કર્મચારી હશે તો કોઈ પણ એકમની એક મૂડી જ ગણવામાં આવે છે. કર્મચારી કામ પ્રત્યે વફાદાર રહે અને તે માટે તેને નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. અને આ સિદ્ધાંતની અંદર એવું કીધું કોઈ પણ કર્મચારી જે કામ સારા પ્રમાણમાં કરે છે, કામ પ્રત્યે વફાદાર છે, તો એને કાયમી કરી નાખવા જોઈએ. જેને કયો સિદ્ધાંત કહેવાય? નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત. કાયમી કર્મચારી મેળવવા માટે કર્મચારીને સમયાંતરે બઢતી, બોનસ, પગાર વધારો વગેરે આપવો જોઈએ. હવે આમાં કાયમી કર્મચારીની અંદર શું હોય તો કે સમયાંતરે બઢતી મળવી જોઈએ, બોનસ પણ મળતા હોવા જોઈએ અને પગાર વધારા મળતા હોવા જોઈએ, જેથી કરીને કર્મચારીને કામ કરવામાં ઉત્સાહ રહે. આ સિદ્ધાંતને લીધે મજૂર ફેરબદલી દર ઘટી જાય. મજૂરોનો જે ફેરબદલી દર થતો હોય છે એનો દર ઘટે છે આ સિદ્ધાંતમાં. અને ત્યાર પછીનો કેન્દ્રીકરણનો સિદ્ધાંત 9મો, સમગ્ર એકમની સત્તા કોઈ એક જ વ્યક્તિ પાસે હોય તો તેને કેન્દ્રીકરણ કહેવાય. બરાબર? કંપનીના જે સંચાલકો હોય છે તેની પાસે સમગ્ર એકમની સત્તા હોય તો એને કેન્દ્રીકરણ કહેવાય. સંચાલનની સપાટીમાં ઉચ્ચ સપાટીએ કેન્દ્રીકરણ જોવા મળે છે. હવે જે સંચાલનની સપાટી 3 છે એમાંથી કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ જોવા મળે. આ સિદ્ધાંત મુજબ કેન્દ્રીકરણના પરિણામે કર્મચારીઓને એ ખ્યાલ રહે કે તે કોની પાસેથી હુકમો અને સૂચનાઓ મેળવવાના છે. કેન્દ્રીકરણને કારણે કર્મચારીને સરળતાથી ખબર પડશે કે કોની પાસેથી હુકમો આવશે અને કોની પાસે સૂચનાઓ મેળવવાની હોય છે. આપણે કેન્દ્રીકરણના લીધે ઉચ્ચ સપાટીના કાર્ય બોજમાં શું થઈ જાય છે? વધારો થાય છે કેન્દ્રીકરણના કારણે. ત્યાર પછી મુદ્દા નંબર 10, કર્મચારી વેતનનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની અંદર શું કીધું? શ્રમના બદલામાં આપવામાં આવતું વળતર એટલે વેતન. બરાબર? એક વાક્યનો પ્રશ્ન. વેતન એટલે કામના બદલામાં આપવામાં આવતું વળતર, જેને આપણે કહીએ છીએ વેતન. લઘુત્તમ વેતનનો અર્થ કર્મચારી તેમની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તેટલું વેતન મળી રહે તેને લઘુત્તમ વેતન કહેવાય. જે કામ કરે છે જે કર્મચારી, એને ઓછામાં ઓછું એની પ્રાથમિક જરૂરિયાતો છે એ પોતે પ્રાપ્ત કરી લેવો જોઈએ, એટલું વેતન આપવામાં આવે એને લઘુત્તમ વેતનનો દર કહેવામાં આવે છે. લઘુત્તમ વેતન મેળવવાથી કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરી શકે, કારણ કે એની જરૂરિયાતો પૂરી થાય તો જ. બરાબર? નહીંતર માનસિક રીતે કામ કરી શકે નહીં. કર્મચારીને વેતન ઉપરાંત પ્રોત્સાહન પણ આપવા જોઈએ. પ્રોત્સાહનના પણ 2 પ્રકાર છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાનો સિદ્ધાંત એ 2 બાબત ઉપર ભાર મૂકે છે. એક તો કે માલ સામાનની વ્યવસ્થા, બીજું કર્મચારીની વ્યવસ્થા. 1 માર્કનો પ્રશ્ન છે. બરાબર? કે વ્યવસ્થાના કેટલા સિદ્ધાંતો છે? તો 2, માલ સામાનની વ્યવસ્થા અને કર્મચારીની વ્યવસ્થા. માલ સામાન વ્યવસ્થામાં દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ અને દરેક સ્થાન માટે યોગ્ય વસ્તુ હોવી જોઈએ. જે સ્થાન છે એના માટે યોગ્ય વસ્તુ હોવી જોઈએ અને જે વસ્તુ છે એના માટે યોગ્ય સ્થાન હોવું જોઈએ. કર્મચારી વ્યવસ્થામાં દરેક કર્મચારી યોગ્ય જગ્યાએ હોવા જોઈએ અને દરેક જગ્યાએ માટે યોગ્ય કર્મચારી પણ હોવા જોઈએ. હવે કર્મચારી વ્યવસ્થાની અંદર જુઓ કે જ્યાં જે કર્મચારીને આવડત છે એ મુજબનું એને સ્થાન હોવું જોઈએ અને જે કર્મચારી જે લાયકાત ધરાવે છે એ મુજબનું એને સ્થાન મળવું જોઈએ, એટલે કે યોગ્ય જગ્યાએ હોવા જોઈએ. ત્યાર પછી સમાનતાનો સિદ્ધાંત. મુદ્દા નંબર 12, કર્મચારીઓ ઉત્પાદન સજીવ સાધન છે. કર્મચારી છે ઉત્પાદનનું કેવું સાધન? સજીવ, માણસ છે અંતે. તેથી તેમના પ્રત્યે વ્યવહાર અભિગમ અપનાવવો જોઈએ, સારો વ્યવહાર રાખવો જોઈએ. દરેક કર્મચારી પ્રત્યે સમાન વલણ, બધાને સરખું વલણ હોવું જોઈએ. સમાનતાના સિદ્ધાંતના કારણે માલિક અને કર્મચારી વચ્ચે શું સ્થપાશે? સહકારની ભાવના આવશે. તેથી કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે વફાદાર બને.
ત્યાર પછી મુદ્દા નંબર 13 નવા કાર્યની પહેલનો સિદ્ધાંત। માલિકો કર્મચારી પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે નવા કાર્યની પહેલનો સિદ્ધાંત અપનાવવો જોઈએ। શું કીધું આમાં? તો કે એકમનું કોઈપણ નવું કાર્ય માલિક નવા કર્મચારીઓને સોંપવું જોઈએ। બરાબર, જેમ નવા કર્મચારીઓ ભરતી થયા હોય તો નવું જે કામ આવે નવા કર્મચારીને સોંપશે, જેથી કરીને એના ઉત્સાહમાં વધારો થાય, જેથી કર્મચારીનો ઉત્સાહ વધે અને નવા સંશોધનો કરી અને નવા કામ આપણે સોંપણી કરી શકીએ છીએ। ત્યાર પછી છેલ્લો મુદ્દો રૈખિક સાંકળનો સિદ્ધાંત। ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટીએ સત્તાનો પ્રવાહ સતત વહેવો જોઈએ। ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી, ઉપરથી નીચે સુધી સત્તાનો પ્રવાહ સતત વહેવો જોઈએ। સપાટીને અનુરૂપ દરેક કર્મચારી સત્તા અને જવાબદારીની સોંપણી પણ થવી જોઈએ। બચો જે સપાટી છે સપાટી મુજબ દરેક કર્મચારીને એ મુજબનું કામ પણ સોંપવું જોઈએ અને એ પ્રમાણે જવાબદારી અને સત્તા પણ સોંપવી જોઈએ। એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે, જે કામ કરે એ કોને જવાબદાર છે, તે એના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે। પરિણામે એક સાંકળ ઉદ્ભવે છે, જેથી ઉચ્ચ સપાટી પરથી નિમ્ન સપાટી તરફ જાય છે તથા નિમ્ન સપાટી તરફથી ઉચ્ચ સપાટી તરફ કાર્ય જાય છે, સત્તા જાય છે, જવાબદારી જાય છે, જેને રૈખિક સાંકળનો સિદ્ધાંત કહેવાય। 1 માર્કની અંદર આ પૂછાય, ખાસ યાદ રાખજો। 2 માર્કની અંદર પણ પૂછી નાખે આખો મુદ્દો કે ભાઈ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો 1 માર્કનો પ્રશ્ન કેવો, તો કે રૈખિક સાંકળનો સિદ્ધાંત એટલે શું। જે નીચેનો આપણે મુદ્દો જે છે એ આપણે લખવાનો હોય છે કે જે ઉચ્ચ સપાટી પરથી નિમ્ન સપાટી તરફ જાય તથા નિમ્ન સપાટી તરફથી ઉચ્ચ સપાટી તરફ પ્રવાહ જતો હોય એને રૈખિક સાંકળતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।